हाय फ्रेंड्स अधूरी एक्सरसाइज आगळ वधारीए एना आपणे 10 दाखला छेल्ला पीरियडमां जोया हता आजे 11मुं इंटीग्रेशन ऑफ 1 अपॉन cos x plus a into cos x plus b होल dx याद राखવાનું થોડુંક આની અંદર જો આ બે cos વાળા ટર્મ હોય cos into cos એવા જ આપ્યા હશે કાં તો બે sin વાળા હશે કાં તો બે cos વાળા હશે જો બે cos વાળા પદ હોય તો એને ઉપર sin વાળા વિધેયથી ભાગવાનું છે ખબર ન પડી સર કેમ ભાગવું જો આ રીતનું આનું એડજસ્ટમેન્ટ આમ કરું છું ઇન્ટિગ્રેશન ઓફ જો ઉપર sin વાળું બનાવું છું પદ આમ sin હવે આ બે તો આવા જ જોઈએ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ તો એની ગોઠવણી માટે અહીં રોકો આમ x પ્લસ a અને x પ્લસ b અહીં તો આના જેવા જ કાઉન્સ બનવા જોઈએ અહીંયા તો 1 હતું આવડી મોટી ગોઠવણી કરી નાખી તો 1 આવવું જોઈએ એવું કામ કરવાનું આને ગુણું છું તો નીચે ભાગવું પડે એટલે મેં સ્પેસ મૂકી છે આમ 1 અપોન લખવાની હવે x ઉડી જાય જો અહીંયા માઇનસ રાખું તો વધશે તો શું આવ્યા તો કે a માઇનસ b તો મારે એને ભાગવા પડે sin a માઇનસ b વડે રેડી ના છેદમાં હવે તો જે છે એ છેદ લખવાનો થશે cos x પ્લસ a into cos x plus b dx બસ કિંમત આ પહેલા પદની ગોઠવણીની છે સૌપ્રથમ તો મેં તમને મગજમાં શું ગોઠવ્યું તો કે cos હોય તો એના માટે ઉપર sin વાળું એક પદ બનાવો sin વાળું પદ બનાવવાની સાથે સાથે આના જે ખૂણા હોય એંગલ એ એંગલની એડજસ્ટમેન્ટ કરતી જવાની હવે એમાં એંગલની એડજસ્ટમેન્ટ થઈ ગઈ પણ અહીંયા x પ્લસ a x પ્લસ b છે અહીંયા ઉપર અંશમાં એક હતો તો એના માટે મેં માઇનસ આપ્યું તો x કટ થઈ જાય તો વધે અહીંયા a માઇનસ b તો sin a માઇનસ b વડે ગુણ્યા અને sin a માઇનસ b વડે ભાગ્યા આ આન્સરમાં છેલ્લે સુધી રહે જે કંઈ એડજસ્ટમેન્ટ તમારે કરવાની રહે હવે અહીંયા અંદર સંકલનમાં કરવાની થાય 1 અપોન sin a માઇનસ b ઇન્ટિગ્રેશન sin આલ્ફા માઇનસ બીટા તો એનું વિસ્તરણ થાય આમ sin x પ્લસ a sin આલ્ફા cos બીટા माइनस cos अल्फा એટલે કે cos x plus a into sin x plus b આખાના છેદમાં cos x plus a into cos x plus b તો છે જ is equal to 1 upon sin a minus b integration of individually ભાગો આને આની સાથે ભાગો માઇનસ આની સાથે ભાગો હવે આ બેને ભાગો છો તો क्या पद कैंसल थी जाए तो क्या आ बे पद कैंसल थी जाए वधे आ बेना एंगल सेम है और साइन भांगा कोस तो ने लखाई 10x प्लस ए ने लगे 10x प्लस ए माइनस सेम अँ क्या पद कॉमन देखा तो कोस एक्स प्लस ए बे कट थे साइन एंगल कोस एंगल सरखो है बेनो एंगल तो ने लखाई 10x प्लस बी रेडी और आ dx 1 अपॉन sin a माइनस b इंटीग्रेशन बे ने जुदा जुदा इंटीग्रेशन आपी दो એટલે અહીંયા વધશે log 10 નું થશે log જો પોઝિટિવ વાળું રાખવું હોય તો sec રખાય નેગેટિવ વાળું રાખવું હોય તો cos રખાય પોઝિટિવ વાળું રાખીએ log sec x a માઈનસ ખરેખર તો એ માનાંકમાં રાખવાનું હોય ના એ લખાય log માનાંકમાં sec x b प्लस सी बे ने संकलन आपी दीधुं लखाय एकना छेदमां sin a माइनस b इंटू ब्रेकेट नियम log नो छे log a माइनस log b तो ने लखाय log a अपॉन b log a एटले के sec पॉजिटिव ज किंमत छे तो कोई वांधो नथी लखवामां ना छेदमां sec x प्लस b प्लस c आ तमारो थशे फाइनल आंसर एना पछी नेक्स्ट नंबर 12 एंड 13 संकलन एक्स खंडना छेदमां वर्गमूळमां a माइनस एक्स ने याद करते इनफ दाखला आपणे जोई गया था इंटीग्रेशन ऑफ 1 अपॉन 1 माइनस आने लखो x ની 4 ઘાતનો વર્ગ dx ઉપર x ઘન છે આના બરાબર ધાર લ્યો ગોઠવાઈ જવાનું છે આદેશ લેવાય ધારો કે x ની 4 ઘાત બરાબર t લખાય 4x ઘન ઇઝ ઇક્વલ ટુ dt બાય dx रिक्वायरमेंट एक्स खंड डी एक्स नी है तो एनी जगह लखाय 1/4 इंटू dt इंटीग्रेशन ऑफ आई इज इक्वल टू एक्स खंड डी एक्स नी जगह लखाय 1/4 इंटू dt अपॉन 1 माइनस
એક્સની 4 જગ્યાએ ટી ધારો તો લખાઈને ટીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/4 આનું સંકલન થાય ટેન ઇન્વર્સ ટી પ્લસ સી 1/4 સાઇન ઇન્વર્સ ટીની જગ્યાએ જે તમે કિંમત ધારી હોય લખી નાખવાનું હોય x⁴ પ્લસ સી ધેટ્સ યોર આન્સર. એના પછી આમાં પણ આદેશ જ તમને દેખાય એવું છે કે ધારો કે e⁻x બરાબર ટી લઈ લો, વિકલન કરી નાખો તો પણ થાય e⁻dx ઇઝ ઇક્વલ ટુ dt, મૂકી દઈ આ ઇક્વલ ટુ e⁻x dx ની જગ્યાએ કિંમત આવે dt ના છેદમાં 1 + t × 2 + t. બહુ સરળ બને, 1/1 + t અને અહીંયા 2 + t આંશિક અપૂર્ણાંક 1/a + t + b/2 + t. વિદ્યાર્થીઓ અહીંથી હું હવે કંઈ કરાવતો નથી, ડાયરેક્ટલી કિંમત જ મૂકી દેવાય, લસા ન લેતા. અહીંયા જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે લસા લેવાની જરૂર નથી. અહીં ટીની જગ્યાએ t + 1 = 0 એટલે t બરાબર -1 થાય. t બરાબર -1 અહીંયા મૂકાય એટલે a બરાબર તમને કિંમત મળી જાય -1 અહીંયા મૂકો. આ તો 0 આમાં ન મૂકો ને -1 મૂકો 2 - 1 એટલે 1 આપે 1/1 એટલે એની કિંમત મળી ગઈ 1 અને b બરાબર અહીંયા t + 2 = 0 મૂકો t = -2 અહીંયા નહીં મૂકવાનું અહીંયા મૂકો એટલે 1 - 2 -1 મળશે એટલે b બરાબર -1. એ કિંમત તમારે સીધી ડાયરેક્ટલી સંકલનમાં આપી દેવાની છૂટ હોય એની જગ્યાએ લખો 1/1 + t જુદું જુદું સંકલન આપી દો માઇનસ b ની જગ્યાએ -1/2 + t dt. આનું સંકલન થાય log t, અહીંયા માઇનસ આપી દો -log 2 + t, log t ની સોરી log 1 + t અને log 2 + t + c. t ની કિંમત મૂકી દેવાની હોય log 1 + t ની જગ્યાએ e⁻x -log 2 + e⁻x + c. એ ઘાતના નિયમ લોગના નિયમ મુજબ આલી જાવ તો 1 + e⁻x upon 2 + e⁻x + c. That's your final answer. Next. ચૌદમું integration of 1/x² + 1 into x² + 4 dx. તમને એમ થાય કે સર તો આમાં આંશિક અપૂર્ણાંકથી જાય તો જો આંશિક અપૂર્ણાંકમાંથી તકલીફ શું થાય તો કે અહીંયા દ્વિઘાત બહુપદી છે એટલે ax + b વળી પાછું આના છેદમાં એ દ્વિઘાત બહુપદી છે તો cx + d એટલે તમારે 4 અચળની કિંમત મેળવવી પડશે a b c d. તો એ થોડુંક લાંબુ થાય એટલું બધું ન કરો. અને જો ઇઝીલી સોલ્વ થઈ શકે એવી મેથડ છે તો આ રીતના લાવો સંકલનમાં. હવે જો છેદમાં તો છે જ x² + 1 ના x² + 4 એના જેવા અંશમાં ગોઠવણી કરું છું કારણ કે આ તો બે કટ થઈ આવ્યા છે. પહેલા મોટું પદ લો x² + 4 અને લખો x² + 1 જોઈએ કેટલું કંઈક બાદ થાય છે. ઉપર તો 1 જ હતું, જો 1 રાખવું હોય તો એ માઇનસ કરે, આ બે તો કટ થઈ જાય. 4 - 1 એટલે કેટલું વધે 3, ઉપર 3 છે તો એને મારે 3 વડે ભાગી નાખવા પડે. આ બે કટ થઈ જાય ને 1 ની 1 જ્યાં વાત હતી ત્યાં વાત આવી ગઈ ને આપણું એડજસ્ટમેન્ટ કેટલું ઇઝીલી થઈ ગયું. રેડી? તો આ રીતના પણ ગોઠવણી કરી શકાય. એમાં 1/3 એ સાઈડમાં રાખીએ સંકલનમાં, બેને ઇન્ડિવિજ્યુઅલી આપી દો, આને ભાગાકાર કરીને સંકલન આપી દઉં છું, આને ભાગ્યા આ કરી નાખો તો આ બે પદ હોય છે એટલે લખાઈને 1/x² + 1 dx માઇનસ સંકલનમાં. હવે આને ભાગ્યા આ કરો તો આ x² + 1 કોમન થઈ જાય એટલે વધશે 1/x² + 4 dx. રેડી? 1/3 તો રહે જ એઝ ઇટ ઇઝ. આની જગ્યાએ લખાય tan ઇન્વર્સ x માઇનસ આની જગ્યાએ 1/a અહીં લખાયો 1/a એટલે કે 2 નો વર્ગ થાય 1/a into tan inverse x/a, x/ એટલે કે x + 2. ઓકે, આ 1/3 અંદર આપી દઈએ તો 1/3 into tan inverse x minus 1/3 2 = 6 into tan inverse x/2 plus c. આન્સર. એના પછીનો નંબર 15 coscan x into e raised to log sin x dx. જે હમણાં જ આપણે આ ગુણધર્મની ચર્ચા કરી હતી. જો અહીંયા e અને આના આધારમાં e હોય તો ડાયરેક્ટલી ત્યાં તમે sin x વિધાન છે મૂકી શકો છો. log e અને e કટ થાય ત્યાં લખાય sin x. માટે બને ઇન્ટિગ્રેશન i coscan x into આની જગ્યાએ ડાયરેક્ટ લખીએ કે sin x dx. હવે તો ઘણા રસ્તે ચાલુ થઈ ગયા આના માટે ઇન્ટિગ્રેશન ઓફ જો sin x બરાબર ધારવાની વાત થતી હોય અથવા તો તમે cos બરાબર ધારી લો તો એનું ઇન્ટિગ્રેશન છે એ પાછું sin x મળી જાય તો એક પદ વધે છે. તો આને લખીએ કે આને જે એક વખત ભાગ પાડી નાખો. ચાલો cos² x કિંમત મૂકવી સહેલી પડશે into cos x into sin x dx. ધારો કે cos x બરાબર t. આનું વિકલન લ્યો તો લખાય -sin x dx is equal to
dt. હવે sin x dx જોઈએ છે તો સામે જાઓ તો માઇનસ dt. આની જગ્યાએ કન્વર્ટ થઈ અને I ઇક્વલ ટુ લખાય માઇનસ dt sin x dx ને પ્લેસ પર માઇનસ dt. અહીંયા cos x ઇન્ટુ cos ઘન x, ખરેખર એમનો મેં રાખ્યો હોય તોય કઈ ચેન્જ ન થાય. cos ઘન x, cos x બરાબર t હતું તો cos ઘન x બરાબર લખાય t ઘન. t ઘન dt ડાયરેક્ટલી એનું સંકલન થાય t ની 4 ઘાત ના છેદમાં 4 વત્તા c. t ની જગ્યાએ કિંમત મૂકી દે, ધાર્યું તો t બરાબર cos x એટલે લખાય cos ની 4 ઘાત x ના છેદમાં 4 વત્તા c. આ તમારો આન્સર. એના પછી નંબર 16, સેમ બેઝ ઉપર જ આવે છે. એ જ એક ગુણધર્મનો એપ્લાય કરો. આ ત્રણને x ની ઘાતમાં કન્વર્ટ કરીએ કઈ. ધેરફોર I ઇક્વલ ટુ સંકલનમાં એક સ્ટેપ વધારે લખીએ e રેસ ટુ log x ક્યુબ ઇન્ટુ બ્રેકેટ x રેસ ટુ 4 પ્લસ 1 એની માઇનસ 1 ઘાત dx. e પાવર અને e આધાર બે સરખો હોય તો ડાયરેક્ટલી ત્યાં મૂકી શકાય x ઘન ના છેદમાં અને છેદમાં ઉતરલે માઇનસ ઘાત છે અને છેદમાં ઉતરલે પોઝિટિવ થઈ જાય x ની 4 ઘાત વત્તા 1 dx. સાવ સરળ. કેવું આ રૂપ દેખાતું હતું અને બે સ્ટેપમાં સાદુરૂપથી કેવું આ રૂપ આવ્યું. તરત ધારણા કરી શકાય. ધારો કે x ની 4 ઘાત વત્તા 1 બરાબર t. સંકલન બે બાજુએ વિકલન લેતા 4x ઘન dx બરાબર dt. રિક્વાયરમેન્ટ અંશમાં x ઘન dx ની જે છે 4 ને છેદમાં જવા દો. x ઘન dx બરાબર 1/4 dt. therefore I equal to integration x ઘન into dx ની જગ્યાએ લખાય 1/4 dt ના છેદમાં x ની 4 ઘાત વત્તા 1 એની જગ્યાએ લખાય t. 1/4 1/t નું સંકલન થાય log t plus c 1/4 log t ની જગ્યાએ જે ધાર્યું તે મૂકી દેવાય x ની 4 ઘાત વત્તા 1 વત્તા c. That's your answer. Next. Number 17. Integration of f dash ax plus b. અહીં f dash એ વિકલન દર્શાવે છે. આપેલ વિધેયનું વિકલન f dash ax plus b into f of ax plus b આખાની n પાવર dx બરાબર. ઓમ આદેશ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે કાઉન્સ ઉપર જે ઘાત હોય એ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, આપણી પહેલી પસંદગી એ કાઉન્સની હંમેશા રહે છે. તો એના બરાબર ધારો કે આદેશ લેતા f of ax plus b બરાબર t. હવે બંને બાજુ વિકલન કરવાનું છે. આ f એના જ વિકલનને આપણે f ડેશ વડે દર્શાવીએ છીએ. f ડેશ x x ની રિપ્લેસમેન્ટ છે ax plus b, પણ હજી એક વખત ચેન રૂલ મુજબ આ ax plus b નું વિકલન ગુણાકારમાં કરવું પડે. સંકલન હોય તો ભાગાકાર લાગે, વિકલન હોય તો ગુણાકાર લાગે. ax plus b એનું વિકલન થાય ખાલી a, b અચળ પછી લખતા નથી. ઇઝ ઇક્વલ ટુ dt by dx. અહીંયા આપણે f dash ax plus b into dx ની જરૂર છે. તો એને ઓલી બાજુ dx ને આ બાજુ એક ગોઠવણીમાં લઈએ. f dash ax plus b into dx is equal to 1/a into dt. આખું જે સ્વરૂપ છે એ ચેન્જ થઈ અને t માં કન્વર્ટ થાય. f dash ax plus b dx એની જગ્યાએ 1/a એને બહાર રાખીએ અને dt ને ઓલરેડી હું સાઈડમાં જાઉં તો dt. જે ધાર્યું છે એના બરાબર f of ax plus b એના રિપ્લેસમેન્ટ ઉપર છે t અને એની n ઘાત છે. સીધું આનું સંકલન આવી ગયું 1/a ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં 1 ઘાત t ની n+1 પાવર ના છેદમાં n+1 પાવર પ્લસ c 1/a t. t ની જગ્યાએ જે ધાર્યું તે પદ મૂકી દો f of ax plus b આખાની ઉપર n+1 પાવર ના છેદમાં n+1 પ્લસ c. આ તમારા દાખલાનો આન્સર. એના પછી નંબર 18, integration of 1/n root sin ઘન x into sin x plus alpha. પહેલા સ્ટેપમાં આપણે ધ્યાને આનો વિસ્તરણ આવે sin x plus alpha એનું વિસ્તરણ લઈ લઈએ અને પછી જોઈએ આની અંદરથી કેવું સાદુરૂપ અને કેવું સિમ્પ્લિફિકેશન આપી અને છેલ્લે એનું સંકલન મેળવીએ. લખાય આના ઇક્વલ ટુ સંકલનમાં 1/વર્ગમૂળમાં sin ઘન x એમ. આનું વિસ્તરણ લઈએ sin alpha cos beta એટલે કે sin x into cos alpha વત્તા cos alpha into cos beta. alpha ની જગ્યાએ x છે એટલે cos x into sin alpha into dx is equal to સંકલનમાં 1/વર્ગમૂળમાં sin ઘન x એમ નામ રાખીએ.
આ બેમાંથી sin x કોમન કાઢીએ છીએ. તમને એમ લાગે સર અહીંયા ક્યાં sin x કોમન છે, એ તો અહીંયા એડજસ્ટમેન્ટ થઈ જાય. પણ બંનેમાંથી જો sin x તમે કોમન કાઢો તો વધે એક પદ અહીંયા વધશે cos આલ્ફા પ્લસ અહીંથી આપણે sin કોમન કાઢ્યું તો એને sin વડે ભાગવા પડે cos x upon sin x, એટલે અહીંયા લખાય cot આલ્ફા cot x. કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, અહીંયા cos x ને cot માં નથી ફેરવું. આ બે પદમાંથી sin x કોમન કાઢ્યું છે તો cos ભાગ્યા sin એટલે વધે cot into sin આલ્ફા છે હોલ dx is equal to integration 1 upon वह sin घन x into sin x sin ની 4 ઘાત થઈ. હવે આ બે પદ અને આ પદ ગુણાકારમાં છે તો એને વર્ગમૂળની બહાર કાઢ લો. sin ની 4 ઘાત x છે એને વર્ગમૂળની બહાર કાઢો તો અહીંયા વધે sin સ્ક્વેર x. ઓકે, ઇન રૂટ અહીંયા વધ્યું એ આપણે લખ્યું છે ને cos આલ્ફા પ્લસ cot x into sin આલ્ફા dx. sin સ્ક્વેર x એને અંશમાં જવા દો, બરાબર. તો sin સ્ક્વેર x ને તમે ટૂંકમાં 1/sin સ્ક્વેર x એની જગ્યાએ લખીએ કઈ cos વર્ગ x ના છેદમાં વર્ગમૂળમાં cos આલ્ફા પ્લસ cot x into sin આલ્ફા dx. જો ભાઈ આ સ્ટેપ બાય સ્ટેપ મારા એક પછી એક ઉતરતા આવે છે કેમ કે દાખલા છે 2-3 વખત ગણ્યા હોય. પ્રેક્ટિસ કરો તમને ઓટોમેટિકલી એ રકમમાંથી ખ્યાલ જ આવશે કે આના પછીનું આ સ્ટેપ ને આ સ્ટેપ પ્રેક્ટિસ કરવી પડે આની અંદર. હવે આના બરાબર ધારી અને પ્રયત્ન કરીએ કે ઉપર અંશ જેવું ગોઠવાય છે કે નહીં. ધારણા કરી ધારો કે આખા કાઉન્સ બરાબર જ ધાર લે એટલે કે cos આલ્ફા પ્લસ cot x into sin આલ્ફા એની જગ્યાએ t ધારી. cot આલ્ફા એનું x સાપેક્ષે વિકલન કરવા જાય શૂન્ય થાય 0 પ્લસ sin આલ્ફા અચળ છે એનું વિકલન ન થાય cot x એનું વિકલન થાય માઈનસ cos વર્ગ x is equal to dt upon dx. રેડી, અંશમાં જેવું જોઈ છે એવી ગોઠવણી કરીએ. મારે cos વર્ગ x dx જોઈ છે, આ તો 0 થઈ ગયું. આ પદ જોઈ છે ક્યું તો કે cosec વર્ગ x into dx is equal to માઈનસ નિશાની આ બાજુ જવા દો અને sin આલ્ફા ને એના છેદમાં જવા દો. રેડી, તો હવે આપણું i equal to બનશે સંકલનમાં cos સ્ક્વેર x dx ની જગ્યાએ લખાય માઈનસ dt upon sin આલ્ફા ના છેદમાં આની જગ્યાએ આપણે ધાર્યું હતું t એટલે વર્ગમૂળમાં t. માઈનસ અને 1 upon sin આલ્ફા બહાર કાઢીએ કારણ કે sin આલ્ફા એ અચળ પદ છે, નથી એનું t ને સાપેક્ષે વિકલન કરવાનું કે નથી એનું x ને સાપેક્ષે વિકલન કરવાનું. અહીંયા વધશે સંકલનમાં 1 upon root t dt માઈનસ 1 upon sin આલ્ફા રૂટ t એ ઉપર જાય તો લખાય t ની -1/2 ઘાત into dt. ઘાતમાં 1 નો ઉમેરો ને છેદમાં e ઘાત એનું તમે સંકલન કરો તો t ની +1/2 ના છેદમાં 1/2 એટલે 2 લખું છું પ્લસ c એટલે ફાઇનલી બનશે -2 upon sin આલ્ફા into t. t ની જગ્યાએ જે તમે ધાર્યું હોય એનું વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં લખી નાખું into cos alpha plus cot x into sin alpha plus c. That's your answer. એના પછીનો નંબર 19 integration of sin inverse root x minus cos inverse root x ના છેદમાં sin inverse root x plus cos inverse root x dx. અનુબદ્ધ ગણનો વિચાર આવતો હોય તો આની અંદર મૂકી દેજો કારણ કે એનાથી કઈ ખાસું આપણામાંથી બનવાનું નથી. ઓકે, એ તો ઇન્વર્સમાં બહુ તમારે અનુબદ્ધ ગણ ઉપર જવું નહીં. આવું એક સૂત્ર આપણે આવી ગયું હતું સ્વાધ્યાય નંબર 2 માં ત્રિકોણમિતિના પ્રતિવિધેયો હતા એની અંદર આપણે કામ કરી ગયા હતા કે જો આમ લખાય sin ઇન્વર્સ રૂટ x પ્લસ cos ઇન્વર્સ રૂટ x હોય તો એની જગ્યાએ π/2 લખાય પ્લસ હોવું જોઈએ વચ્ચે. તો જો અહીંયા i બરાબર સંકલનમાં sin ઇન્વર્સ રૂટ x ભલે નબળી માઈનસ આ cos ઇન્વર્સ x પહેલા તેની કિંમત લઈ લે છેદમાં તો બનવાનું છે છેદમાં sin ઇન્વર્સ રૂટ x પ્લસ cos ઇન્વર્સ રૂટ x બરાબર π/2. કહેવાનો મતલબ કે ખૂણા સરખા હોવા જોઈએ. સૂત્ર તો ખાલી આવું હતું sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2 પણ એ ખૂણા સરખા હોય તો એનો બેનો સરવાળો π/2 થાય. અહીંયા આપણા ખૂણા સરખા છે તો π/2 લખી શકો. ઓકે, ને આ પાછો આનું વર્ગમૂળ ના લેતા. આ sin ઇન્વર્સ રૂટ x
કોસ ઇનવર્સ રૂટ એક્સ ની જગ્યાએ સૂત્ર ઉપરથી આને ઓલી બાજુ જવા દો તો લખી શકાય π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ. આ બધી વાત છે એ આપણે આ સૂત્ર ઉપરથી કરી ઇઝ ઇક્વલ ટુ π/2 ને અંશમાં જવા દો તો 2/π થાય. અહીં લખી શકાય સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઓલ dx તો છે. therefore 2/π ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ રૂટ એક્સ એક વખત sin ઇનવર્સ રૂટ એક્સ બીજી વખત લખાઈને 2 sin ઇનવર્સ રૂટ એક્સ માઇનસ π/2 dx is equal to આ બેને 2π વડે ગુણાવી દો અને જુદું જુદું ઇન્ટિગ્રેશન આપી દો. 2π વડે ગુણાવો તો 2 2 એટલે 4/π ઇન્ટિગ્રેશન ઓફ sin ઇનવર્સ રૂટ એક્સ માઇનસ dx માઇનસ અને આની હારે ગુણાવો તો π/2 ને 2π બે કટ થાય ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. આને આપી દો સમીકરણ નંબર 1 કેમ કે આનું સંકલન છે અલગથી આપણે કરવું પડશે. હવે આની વાત કરીએ અલગથી. ઓકે, અહીંયા sin ઇનવર્સ રૂટ એક્સ એના ઇન્ટિગ્રેશનની વાત થાય છે તો આના બરાબર થોડીક ધારણા કરી લે કે ભાઈ ધારો કે રૂટ એક્સ એના બરાબર t ધારો તો x બરાબર લખાય t². રેડી? હજી તમારે dx ની રિક્વાયરમેન્ટ થવાની છે તો dx બરાબર લખાય 2t dt. dx બરાબર લખાય 2t dt. એટલે આખું હવે આપણા માટે કન્વર્ટ થાય અને આ ઇન્ટિગ્રેશન I બરાબર I ની અને આપણે I1 કહીએ કારણ કે I તો આપણી પાસે હતો એટલે I1 સમજવાનું. I1 બરાબર sin ઇનવર્સ રૂટ x એની જગ્યાએ લખું sin ઇનવર્સ રૂટ x ની જગ્યાએ લખાય sin ઇનવર્સ t ઇન્ટુ આ dx ની જગ્યાએ લખાય 2t dt. આ 2 ને આગળ આવવા દો માટે I1 બરાબર 2 ને આગળ આવવા દો સંકલનમાં અહીં વધશે t into sin પેલા sin ઇનવર્સ t લખું sin ઇનવર્સ t into t dt. બે પદનો ગુણાકાર છે અને એનું સંકલન કરવું હોય તો ખંડસહ સંકલનનો નિયમ એ જ નિયમ હતો LIATE. આ I એટલે કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો છે અને આ A છે તો આપણા માટે I જીવ બન્યા અને આ V બન્યા. રેડી? તો એનું જે ખંડસહ સંકલનના નિયમ મુજબ એ સંકલન કરતા વધશે અહીંયા બે સંકલન કરીએ એનું પહેલું બાર sin ઇનવર્સ t બાર બીજાનું સંકલન t નું સંકલન થાય t²/2 માઈનસ ડાયરેક્ટલી આલું છું સંકલનમાં પહેલાનું વિકલન આનું વિકલન થાય 1/(1 - t²) પહેલાનું વિકલન બીજાનું સંકલન એટલે કે t²/2 અને હજી એક વખત આખાનું સંકલન છે મેં આ રાખી દીધું. આનું આખાનું હજી સંકલન એક વખત કરવું પડે એટલે માટે લખાય 2 ઇન્ટુ બ્રેકેટ આ એમ જ થશે sin ઇનવર્સ t into t²/2 અહીં 2 ને બહાર કાઢી નાખીએ -1/2 ઇન્ટિગ્રેશન ઓફ અહીં વધશે t² ના છેદમાં (1 - t² dt. લોગ વાળો ગુણધર્મ લગાડો તો પણ ચાલે એવું છે. બરાબર? અહીંયા t² છે ને અહીં t છે તો લોગનો ગુણધર્મ ચાલે અથવા તો અહીંયા -t કહીને એના જેવી ગોઠવણી બનાવવાનો પ્રયત્ન કરો તો પણ એ બની જાય. આ 2 ને અંદર અત્યારે નથી આપતા ભલે જ એમને 2 ઇન્ટિગ્રેશન ઓફ sin ઇનવર્સ t into t²/2 માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ 1/2 ભલે અહીં -t² જોઈએ છે તો અમે -t² કર્યું એમ હાલે તો નહીં જ એ માઈનસ કર્યું હોય તો અહીંયા પાછું તમારે આગળ એ પ્લસ કરવું પડે તો જ પ્લસ માઈનસ માઈનસ થાય. ગોઠવણી બધી બરાબર સમજીને કરવાની. (1 - t² into dt ચાલ્યા જ રાખે છે સ્ટેપ વધારે થોડાક લખું છું ક્લિયર થાય એટલા માટે તમારા માટે 2 ઇન્ટુ બ્રેકેટ sin ઇનવર્સ t into t²/2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન હવે અહીં લખીએ કઈ 1 - t² અને -1 મેં શું કર્યું તો કે એક ઉમેર્યું ને એક બાદ કર્યું આના જેવી ગોઠવણી કરવા માટે ના છેદમાં વર્ગમૂળમાં 1 - t² dt up is equal to 2 into bracket sin inverse t into t²/2 plus 1/2 આને ઇન્ડિવિડ્યુઅલી આપી દે આને ભાગ્યા આ એટલે અંશમાં વધશે એક વખત 1 - t² અને અહીંયા માઈનસ અહીં છેદમાં બનશે 1/1 - t² dt. હવે બધાને જુદું જુદું સંકલન આપી દઈ ટૂંકમાં 2 ને અંદર આપી દો અને આ બધાના સંકલન આપી દો એટલે થોડું કામ આપણને દેખાતા એવું થઈ જાય. બરાબર? આને 2 ને અંદર આપો તો 2 2 કટ થાય વધશે અહીંયા sin ઇનવર્સ t into t² અહીંયા 2 અને આને 1/2 બે કામ એક હારે કરતા જાય
2 વડે ગુણી નાખો તો 2 2 કટ થઈ જવાના છે એટલે વધશે ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર ડીટી અને અહીંયા હજી તમારે પાછળ 2 અને 1/2 આપણ એટલે ઈ પણ કટ થઈ જાય એટલે વધશે ને માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર પ્લસ સી રેડી હજી પ્લસ સી મૂકવાની વાત નથી થતી કારણ કે આપણે એનું ઇન્ટિગ્રેશન તો કર્યું નથી હવે આનું સંકલન આપીએ લખાઈને sin ઇન્વર્સ t into t સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હતું તો એનું જે આપણે વિકલન કરતા હતા સોરી એનું જે સંકલન આવતું હતું એ શોર્ટમાં આવતું હતું લખતા હતા ત્યાં વિદ્યાર્થીઓ આપણે x/2 into બ્રેકેટ a વર્ગ ઓછા x વર્ગ વત્તા a square by 2 into sin inverse x by a plus c એ સૂત્ર ઉપરથી આ એનું સાદુરૂપ આપીએ એટલે લખાય x/2 x એટલે કે t છે લખાય t by 2 into બ્રેકેટ જે બ્રેકેટ આવતો હોય આમ લખવાનું 1 minus t square plus a square by 2 a square એટલે કે 1 વધશે એટલે કે 1/2 sin inverse x upon a x upon એટલે કે t upon a ને લખો ખાલી t minus વિદ્યાર્થીઓને થોડીક મારી લખવાની ભૂલ થઈ ગઈ છે અહીંયા આના છેદમાં છે તો 1 upon integration by નો કોઈ તો 1 upon integration માં 1 upon in root 1 minus t square રેડી હજી આ પદ વધશે તો એ 1 ના છેદમાં વર્ગમૂળમાં a square minus t square છે તો એનું સંકલન થાય ખાલી સીધું લખાય sin inverse t sin inverse t હવે પ્લસ c લખું છું એ બધાનું આપણે સંકલન આપી દીધું આનું સંકલન છે સૂત્ર ઉપરથી આપ્યું અને 1 ના છેદમાં હોય તો ત્યાં ડાયરેક્ટલી એનું સંકલન છે આપણે મૂકી શકીએ એમ છે રેડી આટલી બધી કિંમત થઈ છે હવે જે આપણે t ની જગ્યાએ કિંમત મૂકવાની છે એ t ની જગ્યાએ કિંમત મૂકી દે પછી એ બધાની કિંમત સમીકરણ 1 માં મૂકવાની છે મૂકી પહેલા t સ્ક્વેર ની કિંમત મૂકો t સ્ક્વેર એની જગ્યાએ લખાય x in sin inverse t t ની જગ્યાએ તમે ધાર્યા છે √x પ્લસ t/2 t ની જગ્યાએ √x છે લખાય √x/2 into બ્રેકેટ 1 minus t square એટલે કે x plus 1/2 sin inverse t t ની જગ્યાએ છે √x minus sin inverse t sin inverse t ની જગ્યાએ આપણે છે √x plus c આ બધાની કિંમત વાસ્તવમાં હવે આપણે મૂકવાની છે ક્યાં તો કે સમીકરણ 1 ની અંદર સમીકરણ 1 ની અંદર મૂકીએ એટલે થોડુંક સાદુરૂપ અપાય છે આ બે છે ને સજાતીય પદો છે તો એની જગ્યાએ થોડીક ગુણાકાર ને સરવાળો જે થતો હોય કરી લખ્યા કે આ ભલે રહ્યું x sin inverse √x plus √x/2 એ પણ ભલે રહ્યું અહીંયા વધશે કૌંસમાં 1 minus x આ 1/2 છે ને આ 1 છે એટલે 1/2 માંથી 1 કટ કરો તો -1/2 વધે -1/2 sin inverse √x plus c આટલું બધું રેડી હજી આ બે પદમાંથી sin inverse √x કોમન કાઢ લઈ sin inverse √x કોમન કાઢો તો વધશે અહીંયા x અહીંયા વધે -1/2 આ તો હતું જ √x/2 into બ્રેકેટ 1 minus x plus c સાદુરૂપ આપીએ જ છીએ એમાં sin inverse √x આ સાદુરૂપ આપો લસા 2 નીકળે લખાય 2x - 1 પ્લસ 1/2 આ √x ને તમે અંદર જવા દો √x ને અંદર જવા દો તો √x ની જગ્યાએ લખાય અહીંયા ગુણાશે તો x - x² + c રેડી હજી જોવો તો અહીંયા આ ખૂણો નથી ખૂણો તો આ છે આ બે માંથી 1/2 એ કોમન નીકળે છે તો 1/2 કોમન કાઢ નાખીએ તો ફાઇનલી બધાએ sin inverse √x into બ્રેકેટ 2x - 1 પ્લસ x - x² + c હવે ફાઇનલી તમારે આ સમીકરણ 1 માં જે તો કિંમત મૂકવાની છે આ હતું સમીકરણ 1 એની જગ્યાએ ખાલી sin inverse √x ની કિંમત મૂકતા એ જવાબ થશે 4/π તો હતું જ into બ્રેકેટ આ sin inverse √x નું જ આખું આ સાદુરૂપ હતું એની જગ્યાએ લખાય 1/2 sin inverse √x into 2x - 1 plus in bracket x - x² plus c અત્યારે નથી લખતું માઈનસ આ એક નું પાછું સંકલન કરી નાખો એક નું સંકલન થાય x plus c આ 4/π ને અંદર ગુણાવી દો તો ફાઇનલ આન્સર થાય 2 2 કટ થાય એટલે વધે ને અંશમાં 2/π sin inverse √x 2x - 1 plus 4/π
ઇન રૂટ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, એ બેને જ ખાલી 4/π ગુણાતું હતું, આ x નથી ગુણાતું, x એમ નામ રાખો પ્લસ c. આ તમારા દાખલાનો આન્સર. તો થોડોક દાખલો છે એ ટિપિકલ બને છે, તમામ સૂત્ર છે એ એક દાખલામાં તમે નાખી દો અને થોડુંક તમે સાદુરૂપ આપતા જાઓ. ખંડસર સંકલન નિયમ છે, 2-4 સૂત્રો છે અને બાકી સાદુરૂપ છે, તો તમે દાખલાના આન્સર સુધી પહોંચી શકો. બસ બાળકો આટલું રાખ્યા હશે.